જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ્રપાલી અને દીપાવલી સોસાયટીમાં પાણીની સમસ્યા વકરતા સ્થાનિકોનો માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરની આમ્રપાલી સોસાયટી તથા દીપાવલી સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી ગંભીર પાણીની સમસ્યા સામે આજે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા અને માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત રીતે ટેક્સ ભરવા છતાં પણ તંત્ર દ્વારા પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં નિષ્ફળતા દેખાઈ રહી છે। પાણીની અછત દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે દૈનિક જીવન અને ગૃહકાર્યો પર વ્યાપક અસર પડી રહી છે। આ વિરોધ દરમિયાન રહેવાસીઓએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી તથા માટલા ફોડ્યા હતા અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી હતી। સત્તાધીશો અને તંત્ર આરસીસી રોડ બાંકડા અને પેવર બ્લોકને જ ફક્ત વિકાસ માની બેઠા છે, પણ લોકોની પ્રાથમિક જરૂરિયાત શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ છે। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं आपो पानी आपो, पानी आपो, पानी आपो, पानी आपो, वडोदरा कॉर्पोरेशन हाय हाय, वडोदरा कॉर्पोरेशन हाय हाय, वडोदरा कॉर्पोरेशन मुर्दाबाद, 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 वडोदरा कॉर्पोरेशन मुर्दाबाद, 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 पानी आपो, पानी आपो, पानी आपो, हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए, हमें हमारा हक चाहिए, नहीं किसी को भीख चाहिए, हमें हमारा हक। પુરોહિત ભારતની નાગરિક અને બરોડાની રહેવાસી છું। આમ્રપાલી સોસાયટીમાં રહું છું અને અત્યારે પાણીની સમસ્યા ખૂબ જ સિરિયસ થઈ ગઈ છે, ત્યારે અમારે આજે રોડ ઉપર બહાર આવવું પડ્યું છે અને મિડલ ક્લાસ હંમેશા ટેક્સ પણ બહુ રેગ્યુલરલી ભર્યો છે। સરકારને પણ બહુ જ માન આપીને અમે એમને ફોલો કરી છે, પણ આજે 6 મહિનાથી જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અમે, ત્યારે અમને એવું લાગ્યું કે મોટા અવાજે વાત કરીશું તો જ આગળ વાત જશે અને એટલે આજે અમે માટલાની સાથે આ પ્રોગ્રામ પ્લાનિંગ સાથે કર્યો છે અને 2 સોસાયટી ભેગા થઈને બહાર આવ્યા છે। આમ્રપાલી છે અને દીપાવલી સોસાયટી છે। વિરોધ અમારે એટલે માટે કર્યો છે કે આજે ટેન્કર આવે છે તો 500 રૂપિયાની એક થાય છે। અમારા 2 સોસાયટીના ઘર ભેગા થઈને 100 ઘરો છે, તો તમે કેલ્ક્યુલેશન કરશો તો પણ 50,000 તો આમ જ થઈ જાય છે। બીજું કે હેન્ડપંપ દરેક વ્યક્તિ લગાડી શકે એવી ક્ષમતા પણ છે। અમે 50 વર્ષથી અહીંયા રહીએ છીએ, સારી પરિસ્થિતિમાં રહીએ છીએ, પણ હેન્ડપંપ લાગશે ને તો 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અમારી 2 સોસાયટીમાં જ થઈ રહ્યું છે। તો શું આ ટેક્સ ભર્યા પછી પણ આ જ બધું અમારે જ કરવાનું છે? તો અમને એવું લાગ્યું કે એકવાર સરકારને વાત કરીએ અને ત્યાર પછી અમે નિર્ણય લઈએ। કોર્પોરેટરને જાણ કરી છે, લેખિતમાં અમે સરકારને પરિપત્ર પણ આપેલા છે સાઇન કરીને, પણ છેલ્લા 6 મહિનાથી અમે આ કરી રહ્યા છીએ, ઓફિશિયલ વેમાં કરી રહ્યા છે, પણ બિલકુલ ધ્યાન જ નથી અપાઈ રહ્યું અમારા તરફ। સોરી, કોર્પોરેટર મને બહુ આઈડિયા નથી, એના માટે હું ક્ષમા ચાહું છું। થોડા સમય પછી ઇલેક્શન છે, 2 મહિના પછી। હા, તો શું પ્રોબ્લેમ છે? સરકારને અમે ખરાબ નથી કીધી, અમે સમસ્યાનો નિકાલ લાવવાની વાત કરી છે। તમારું 5 વર્ષમાં કામ થયું નહીં। હા હા હવે ઇલેક્શન હા આવશે, વોટ માંગવા હા હવે હજુ સુધી તમારું નિરાકરણ નહીં આવ્યું, તો તમે એ બાબતે સી આ બધી જે પબ્લિકની સમસ્યાઓ છે ને એને તમે 24 કલાકમાં પણ સોલ્વ કરી શકો છો। કોઈ સમસ્યા એવું નથી જેનું નિરાકરણ નથી। હા, તો એમને વોટ જોઈશે તો 2 મહિના તો બહુ બધી વાત છે અને અમે અમારી 2 સોસાયટીવાળા તો બહાર નીકળીને વિરોધ કરી રહ્યા છે, પણ સમસ્યા તો કારેલી બાગની આખી છે। માટલા ફોડીને વિરોધ કરવામાં આવે છે। હા બિલકુલ, પાણીનો પ્રોબ્લેમ છે એટલે માટલા ફોડ્યા છે કે ભાઈ માટલા પણ ઘરના ખાલી છે। શું નામ છે આપનું? નીતા પુરોહિત।